તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ 3 અંકની સંખ્યાનો ગુણાકાર 999 સાથે કેવી રીતે કરવાનો। તો અહીંયા આપણને આપેલું છે કે 251 નો ગુણાકાર 999 સાથે કરવાનો છે। તો સૌપ્રથમ આપણે 251 છે એનાથી 1 ઓછો કરી દઈએ તો 250। હવે આ 250 જે કરાય એમાંથી આ 2 ને આપણે 9 માંથી બાદ કરી દઈએ તો વધ્યા 7। એના પછી 5 ને 9 માંથી બાદ કરી દઈએ તો વધ્યા 4 અને 0 ને આપણે 9 માંથી બાદ કરી દઈએ તો વધ્યા 9। તો આપણો જવાબ આવી જશે 2,50,749। એ જ રીતે આપણને 340 નો ગુણાકાર 999 સાથે કરવાનો છે। તો આપણે સૌપ્રથમ 340 માંથી 1 ઓછો કરીને લખી દઈએ તો 339। હવે 339 માંથી આ 3 ને 9 માંથી બાદ કરી દઈએ તો 6। આ 3 ને 9 માંથી બાદ કરી દઈએ તો 6 અને આ 9 ને 9 માંથી બાદ કરી દઈએ તો વધ્યા 0। તો આપણો જવાબ આવી જાય 3,39,660। તો એ જ રીતે 145 નો ગુણાકાર જો 999 સાથે કરવામાં આવે તો એનો જવાબ શું આવશે એ તમે કોમેન્ટની અંદર જણાવો।